આજે 3 ઓક્ટોબર 2024 ગુરુવારનો દિવસ છે. હું આજના વારના સ્વામી શ્રી ગુરુ ગ્રહને નમન કરું છું. આજે આસો મહિનાના સુદ પક્ષની એકમની તિથિ છે, જે સવારના 3 વાગ્યા સુધી હતી. અત્યારે બીજીની તિથિ છે. આજે બપોરના 3:30 સુધી ચંદ્રમા હસ્ત નક્ષત્રમાં રહેશે. ત્યાર પછી ચંદ્રમા ચિત્ર નક્ષત્રમાં પ્રવેશ કરશે. આજે સવારના 4 વાગ્યા સુધી ઐન્દ્ર યોગ હતો. અત્યારે વૈદ્યુત યોગ છે. આજે કિંસદુગ્ન અને બહુકરણ છે. આજે સવારના 5 વાગ્યા સુધી ચંદ્રમા કન્યા રાશિમાં હતા. અત્યારે ચંદ્રમા તુલા રાશિમાં છે. આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય છે. આજે ઘટ સ્થાપના છે. આજે શ્રી અગ્રસેન જયંતિ છે અને આજે માતા મહ શ્રાદ્ધ છે. આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના 11:30 થી બપોરના 12:30 સુધીનો હતો. વિપણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ. આજે રાહુકાળનો સમય બપોરના 1:30 થી બપોરના 3 વાગ્યા સુધીનો છે. વિપણ નવું કાર્ય રાહુકાળમાં કરવું જોઈએ નહીં. આજે દિશાશુલ દક્ષિણ અને અગ્નિ દિશાની તરફ છે. કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં. અને જો યાત્રા આવશ્યક હોય તો ગુરુવારે દહીં ખાઈને યાત્રા કરવી જોઈએ. આજે ગુરુવાર છે અને ગુરુવાર એક શુભ ગ્રહ ગુરુ દ્વારા શાસન કરવામાં આવે છે. અને આજે બપોરના 3:30 પછી ચંદ્રમા ચિત્ર નક્ષત્રમાં રહેવાના છે. આ નક્ષત્રનો સમયગ્રહ મંગળ હોય છે, જે એક ઉગ્ર ગ્રહ હોય છે. તેથી આજનો આખો દિવસ બધી રાશિ વ્યક્તિએ સાવધાનીપૂર્વક પસાર કરવો જોઈએ. ખાસ કરીને મંગળ ગ્રહના શત્રુ ગ્રહો, શનિ ગ્રહની રાશિ મકર અને કુંભ અને બુધ ગ્રહની રાશિ મિથુન અને કન્યા રાશિ વ્યક્તિએ સાવધાન રહેવું જોઈએ.